હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગ આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ ધેટ મીન્સ કે કન્વેનિયન્સ ઓફ વોટર એટલે કે પાણીનું સ્થળાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીને કઈ રીતે પહોંચાડવામાં આવે છે. આ યુનિટની અંદર આવતા બે ટોપિક્સ ધેટ મીન્સ કે પાઇપ જોઇન્ટ્સ એટલે કે અલગ અલગ પાઇપ વચ્ચેના અલગ અલગ પ્રકારના સાંધાઓ એન્ડ લાઇંગ ઓફ પાઇપ્સ એટલે કે જ્યારે પાઇપલાઇન કન્સ્ટ્રક્ટ કરવાની હોય ત્યારે જે પાઇપલાઇનને બેસાડવાની અથવા તો પાઇપને બેસાડવાની જે પ્રક્રિયા આ બંને ઉપર આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. હવે જો આજના વિડીયો લેક્ચરના મેજર લર્નિંગ પોઈન્ટ્સ અથવા તો મુખ્ય ટોપિક્સ ઉપર જો વાત કરીએ કે જે આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું તેમાં સૌપ્રથમ આવશે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાઇપ જોઇન્ટ્સ એટલે કે અલગ અલગ પ્રકારના જે સાંધાઓ વાપરવામાં આવે છે તે એન્ડ ધેન આફ્ટર પાઇપ લાઇંગ પ્રોસેસ એટલે કે પાઇપને બેસાડવાની અથવા તો પાઇપને જે પાથરવાની પાઇપલાઇન મોટા લેન્થની પાઇપલાઇન ક્રિએટ કરવા માટે જે પાઇપલાઇન બેસાડવાની જે પ્રોસેસ છે એ દરેક પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ એના બધા સ્ટેપ્સ છે એ આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું. ત્યાર પછી વાત કરીએ આપણે સૌપ્રથમ એમાં તો કે ટાઈપ્સ ઓફ પાઇપ જોઇન્ટ્સ એટલે કે અલગ અલગ પાઇપના સાંધાઓ. તેમાં પહેલાં વાત કરીએ કે ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ પાઇપ નેટવર્ક સ્મોલ લેન્થ પાઇપ્સ આર પ્લેસ્ડ ઇન અ પ્રોપર એરેન્જમેન્ટ એન્ડ ધેન જોઇન્ટ ટુગેધર. હવે જો પાઇપ છે તમારે મોટી સાઇઝની પાઇપલાઇન ક્રિએટ કરવાની છે અથવા તો મોટી લેન્થની લોંગ લેન્થ પાઇપલાઇન ક્રિએટ કરવી છે તો એના માટે તમારે મોટી સાઇઝના અથવા તો મોટી લેન્થના પાઇપ તમે યુઝ કરવા એ પ્રેક્ટિકેબલ નથી. શા માટે? કારણ કે મોટી લેન્થના જે પાઇપ હશે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે 20 મીટર ઓર 30 મીટર લોંગ પાઇપ્સ તો આ પ્રેક્ટિકેબલ વસ્તુ થતી નથી બિકોઝ એનું ટ્રાન્સપોર્ટેશન કરવું ડિફિકલ્ટ થઈ જાય છે. ધેન આફ્ટર એને લિફ્ટ કરવા એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો જે ટ્રેન્ચીસ છે અથવા તો જે પાયા ખોદેલા છે અથવા તો જે ખાડા કરેલા છે કે જેની અંદર પાઇપ તમારે બેસાડવાનો છે એની અંદર પાઇપને બેસાડવો એ લગભગ પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ થઈ જતું હોય છે. તો એટલા માટે શું કરવામાં આવે છે કે નાની લેન્થના જે પાઇપ્સ છે એને પર્ટિક્યુલર એરેન્જમેન્ટમાં ગોઠવવામાં આવે છે અને દરેક પાઇપને પછી જોઈન્ટ કરી દેવામાં આવે છે કે જેને કારણે એ દરેક પાઇપ એકબીજા સાથે જોઈન્ટ થઈ અને એક સિંગલ લોંગ લેન્થ પાઇપ જેવું વર્ક કરી શકે. હવે આગળ વાત કરીએ કે પાઇપ જોઇન્ટ્સ આર સિલેક્ટેડ બેઝડ ઓન ધ ટાઈપ ઓફ પાઇપ, પોઝિશન ઓફ પાઇપ, પ્લેસ, ઇન્ટરનલ પ્રેશર એન્ડ સપોર્ટ ઓફ ધ પાઇપ. દેટ મીન્સ કે ઘણા પ્રકારના પાઇપ જોઇન્ટ્સ છે એ ઉપયોગમાં આવતા હોય છે પણ કઈ જગ્યાએ કયો પાઇપ જોઇન્ટ છે એ સૌથી વધારે પ્રેક્ટિકેબલ રહેશે. ધેટ મીન્સ કે કઈ જગ્યાએ કયો પાઇપ જોઇન્ટ વાપરશું તો જે પાઇપનો જે જોઇન્ટ છે એ પ્રોપર વર્ક કરી શકશે. ધેન આફ્ટર લાંબા સમય સુધી એમાં લીકેજ અથવા તો બીજી કોઈ પણ એરર અથવા તો ડિફેક્ટ આવશે નહીં. તો આ પ્રકારનું જે સિલેક્શન છે એ સિલેક્શનની જો વાત કરીએ તો કેની ઉપર ડિપેન્ડ કરે છે? એમાં પહેલું છે ટાઈપ્સ ઓફ પાઇપ એટલે કે કયા પ્રકારનો પાઇપ છે એ તમે જોડવા માગો છો. એક જ સરખા બે પાઇપ વચ્ચે જોઈન્ટ કરવા માટે એ બંને પાઇપ કેના બનેલા છે, કયા મટીરિયલના છે, ધેન આફ્ટર એ પાઇપના ડાયમેન્શન શું છે, ધેન આફ્ટર કે જે મટીરિયલ છે એ મટીરિયલની વાતાવરણ ઉપર અસર કેવી છે અથવા તો વાતાવરણની મટીરિયલ ઉપર અસર કેવી થાય છે એના ઉપર આધાર રાખતું હોય છે. ત્યાર પછી આવે છે પોઝિશન ઓફ પાઇપ. ધેટ મીન્સ કે જે પાઇપ છે એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં છે, વર્ટિકલ છે અથવા તો ઇન્ક્લાઇન પોઝિશન ઉપર છે તો એના આધારે પણ પાઇપ જોઇન્ટ્સ નક્કી થતા હોય છે. ધેન આફ્ટર આવે છે કે પ્લેસ. ધેટ મીન્સ કે કઈ જગ્યાએ સાંધો મૂકવાનો છે અથવા તો જે જગ્યાએ જોઈન્ટ આવે છે એનું લોકેશન શું છે, એની આજુબાજુની સોઇલ કેવી છે, ધેન આફ્ટર એની ઉપરથી કેટલો લોડ પડે છે અથવા તો બીજા કયા ફેક્ટર્સ ઇફેક્ટ કરે છે. ધેન આફ્ટર ઇન્ટરનલ પ્રેશર. ધેટ મીન્સ કે જે પાઇપ છે એ પાઇપ કેટલા પ્રેશરથી વોટર અથવા તો અધર લિક્વિડ્સને કેરી કરે છે તો એના આધારે નક્કી થતું હોય છે. એન્ડ ધેન આફ્ટર સપોર્ટ ઓફ પાઇપ. ઘણી વખત તમે જોયું હશે કે જે મોટી પાઇપલાઇન છે, લોંગ લેન્થ પાઇપલાઇન છે એ જમીનની અંદર બેસાડવાની જગ્યાએ જમીનની ઉપર ધેટ મીન્સ કે સરફેસની ઉપર એ પાઇપલાઇનને બેસાડેલી હોય છે એક નાની સાઇઝના પ્રોપર ફાઉન્ડેશન અથવા તો બીમ ભરીને. તો આ પ્રકારના જે પાઇપ્સ છે
એને કઈ જગ્યાએ કેટલો સપોર્ટ મળે છે તો એના આધારે પણ નક્કી થતું હોય છે. તો આ વોટર માટેના પાઇપ જોઇન્ટ્સની વાત થઈ. પણ ઇન જનરલ વાત કરીએ તો આ બધા ફેક્ટર્સની સાથે સાથે એક વધારાનું ફેક્ટર્સ પણ એડ થાય છે કે પાઇપની અંદર કયા પ્રકારનું લિક્વિડ અથવા તો ગેસ છે એનો ફ્લો થવાનો છે. ઘણી વખત જે પાઇપ્સ છે એ ગેસના ફ્લો માટે પણ યુઝ થતા હોય છે. તો કયા પ્રકારનું લિક્વિડ અથવા તો ગેસ છે એનું એટમોસ્ફિયરમાં કેવી ઇફેક્ટ પડશે, ધેન આફ્ટર એની જે પાઇપ જોઇન્ટ્સ માટે જે મટીરિયલ વપરાય છે એની સાથે કેમિકલ રિએક્શન કરશે કે નહીં. તો આ બધા ફેક્ટર્સના આધારે પાઇપ જોઇન્ટ્સ છે એ નક્કી થતા હોય છે. દેટ મીન્સ કે પાઇપ જોઇન્ટ્સ સિલેક્ટ થતા હોય છે. હવે આજે જે આપણે પાઇપ જોઇન્ટ્સની ડિસ્કશન કરવાના છીએ તો એ 4 પાઇપ જોઇન્ટ્સ છે. એમાં પહેલું છે સ્પિગોટ એન્ડ સોકેટ જોઇન્ટ, બીજું છે ફ્લેક્સિબલ જોઇન્ટ, ત્રીજું છે કોલર જોઇન્ટ અને ચોથું છે રિંગ ટાઈપ જોઇન્ટ. તો આ 4 જે જોઇન્ટ્સ છે એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે થાય છે અને આ જોઇન્ટ્સ છે એ કયા પ્રકારની કન્ડિશનમાં વધારે ફિઝિબલ રહેશે એની ઉપર હવે આપણે આગળ ચર્ચા કરશું. હવે એમાં સૌપ્રથમ પહેલું આવે છે સ્પિગોટ એન્ડ સોકેટ જોઇન્ટ. હવે સ્પિગોટ અને સોકેટ જોઇન્ટની જો વાત કરીએ, અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે કે એક સ્પિગોટ અને સોકેટ જોઇન્ટનો એક સેક્શનલ કટ દેખાડેલી છે અથવા તો સેક્શન વ્યૂ દેખાડેલો છે. આમાં સૌપ્રથમ વાત કરીએ તો કે ઇટ ઇઝ યુઝડ ફોર અ કાસ્ટ આયર્ન પાઇપ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર અલગ અલગ પ્રકારના પાઇપ્સ ઉપર ચર્ચા કરી હતી. એમાં જે કાસ્ટ આયર્ન પાઇપ્સ છે એના જોઇનિંગ માટે અથવા તો બે કાસ્ટ આયર્ન પાઇપને એકબીજા સાથે જોડવા માટે કયા જોઇન્ટ્સનો ઉપયોગ થાય છે તો કે સ્પિગોટ એન્ડ સોકેટ જોઇન્ટનો. હવે એની અંદર આગળ વાત કરીએ તો કે ઇન ધીસ જોઇન્ટ પાઇપ હેવ ટુ ડિફરન્ટ શેપ on its end. That means કે જે પાઇપ છે એ પાઇપના બંને જે એન્ડ છે એટલે કે બંને છેડા છે એનો શેપ એક સરખો નહીં હોય. હવે એક સરખો નહીં હોય તો અલગ અલગ શેપના હશે. એમાંથી એક શેપ હશે એ સ્પિગોટ શેપનો હશે, જ્યારે બીજો છે એ સોકેટ શેપનો હશે. હવે સ્પિગોટ અને સોકેટનો શેપ કેવો કહેવાય? સિમ્પલ ટર્મની અંદર વાત કરીએ તો જે કાસ્ટ આયર્નનો પાઇપ હશે કે જેનો એક છેડો સ્પિગોટ એન્ડ છે અને બીજો એન્ડ છે એ સોકેટ એન્ડ છે. સોકેટ એન્ડ સાઈડ જે છેડો છે અથવા તો જે સોકેટ એન્ડ છે એ થોડો પોળો હશે. ત્યાં એક પ્રકારનું મોઢા જેવું આપેલું હશે. એની પહોળાઈ એનો ડાયામીટર છે નોર્મલ પાઇપ કરતાં કેવો હશે? વધારે હશે, રાઈટ? પણ કયા ડાયામીટર? આઉટર ડાયામીટરની વાત કરીએ છીએ. ઇનર ડાયામીટર તો એટલો જ રહેશે. જ્યારે જે સ્પિગોટ એન્ડ છે, રાઈટ? હવે સ્પિગોટ એન્ડની અંદર શું હશે કે એક્સટર્નલ ડાયામીટર નાનો હશે અને ઇન્ટરનલ ડાયામીટર સેમ હશે. ધેટ મીન્સ કે સ્પિગોટ એન્ડ એક્સટર્નલ ડાયામીટર નાનો, ઇન્ટરનલ ડાયામીટર સેમ, અને સોકેટ જોઇન્ટ એક્સટર્નલ ડાયામીટર મોટો પણ ઇન્ટરનલ ડાયામીટર કેવો હશે? નાનો હશે. સિમ્પલ ટર્મની અંદર વાત કરીએ તો આ સોકેટ જોઇન્ટ છે એને તમે જોશો તો એક બેલ જેવી રચના દેખાશે, એટલે કે ઘંટડાકાર રચના દેખાશે. ઘંટ જેવો શેપ હશે આ સ્પિગોટ જોઇન્ટનો, તમે અહીંયા ફિગરમાં જુઓ એ રીતે. હવે આગળ વાત કરીએ કે આ પાઇપને કઈ રીતે જોઈન કરવામાં આવશે. તો પહેલાં શું થશે કે first two pipe are placed in such that spigot end of one pipe is next to the socket end of the other pipe. એટલે કે બે પાઇપને એવી રીતે બેસાડવામાં આવશે કે જ્યાં જોઈનિંગ થાય છે ત્યાં એક પાઇપનો સ્પિગોટ એન્ડ આવતો હશે, જ્યારે બીજા પાઇપનો કયો એન્ડ આવતો હશે? સોકેટ એન્ડ આવતો હશે, રાઈટ? હવે એમાં આગળ વાત કરીએ કે ધેન ઓન ધ સ્પિગોટ એન્ડ યાર્ન ઇઝ વાઉન્ડ ટાઇટલી. યાર્ન એટલે કે સૂતળી જેને કહીએ આપણે. સૂતળી હોઈ શકે અથવા તો ટેપ હોઈ શકે અથવા તો એના જે ફિલિંગ મટીરિયલ્સ છે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એ હોઈ શકે. તો સિમ્પલ ટર્મની અંદર વાત કરીએ તો જે સ્પિગોટ એન્ડ હશે કે જ્યાં ડાયામીટર થોડો નાનો હશે ત્યાં સૂતળી વીંટી દેવામાં આવશે. સૂતળી શું કામ કરશે કે એક પ્રકારનું ગાસ્કેટ જેવું કામ કરશે. એને પ્રેસ કરશો એટલે એની વચ્ચેની જે જગ્યા હશે એમાં વ્યવસ્થિત ટાઈટ બેસી જશે અને લીકેજ નહીં થવા દે. ત્યાર પછી શું થશે કે ધેન બાય યુઝિંગ ધ પિન એટલે કે લાંબી સાઇઝની મેટલની બનેલી પિન ઓર હાઇડ્રોલિક જેક સ્પિગોટ એન્ડ ઇઝ પ્રેસ્ડ ઇનટુ ધ સોકેટ ઓફ ધ પાઇપ અપ ટુ 5 to 10 સેન્ટીમીટર. એટલે હવે શું કરવામાં આવશે કે જે સ્પિગોટ એન્ડ છે એક પાઇપનો એને સોકેટ એન્ડ છે બીજા પાઇપનો જે સોકેટ એન્ડ છે એની અંદર પ્રેસ કરવામાં આવશે, એટલે કે દબાવવામાં આવશે. પ્રેશરથી અથવા તો ફોર્સથી દબાવવામાં આવશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી સ્પિગોટ એન્ડ છે એ સોકેટ એન્ડની અંદર, સોકેટ એન્ડવાળા પાઇપની અંદર 5 થી 10 સેન્ટીમીટર સુધી અંદરનો વયો છે. ત્યાર પછી શું થશે કે ધેન આફ્ટર રનર ઇઝ પ્લેસ્ડ ઓન ધ ફેસ ઓફ સોકેટ એન્ડ.
એટલે કે જે સોકેટ એન્ડની જે ફેસ છે ત્યાં એક રનર એટલે એક રિંગ હોય કે જે આખો જે જોઈન્ટ છે એને પેક કરી દેશે. હવે જ્યારે સ્પિગોટ એન્ડ અને સોકેટને બંને જોડશો ત્યારે શું થશે કે સ્પિગોટ અને સોકેટની પાઇપની વચ્ચે બધી જગ્યાએ થોડી જગ્યા રહેશે. તો આ જગ્યામાં શું કરવામાં આવશે કે ધેન આફ્ટર વન્સ જોઈન્ટ રનર ઇઝ પ્લેસ્ડ ફર્મલી એટલે કે ટાઈટ રીતે જોઈન્ટ રનર ફિટ થઈ જાય, ધેન આફ્ટર મોલ્ટન લીડ એટલે કે પીગાળેલું શીશુ મેટલ is poured inside the runner which seal a remaining space between the pipe and make it leakage proof. એટલે હવે શું થશે કે એક વખત રનર ફિક્સ થઈ જાય ત્યાર પછી એ રનર છે ગળણી જેવી રચના હશે રનરની અંદર, એની અંદર પીગાળેલું ધાતુ એટલે કે લીડ છે એને નાખવામાં આવશે, જેને કારણે શું થશે કે લીડ એક વખત જામી જશે અને જે વચ્ચેની જગ્યા છે બંને કાસ્ટ આયર્ન પાઇપની વચ્ચેની જે જગ્યા છે એને એક સીલ પેક કરી દેશે અને એક ટાઈટ લીકેજ ફ્રી જોઈન્ટ કરશે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહે કે લીડનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે એ કાસ્ટ આયર્નના મેલ્ટિંગ પોઈન્ટ કરતાં ઘણું નીચું હોય છે અને સાથે સાથે એની મજબૂતાઈ પણ લગભગ કાસ્ટ આયર્ન જેટલી જ હોય છે. એટલા માટે લીડ છે એ ચૂઝ કરવામાં આવતું હોય છે. હવે જો લીડની ક્વોન્ટિટીની વાત કરીએ તો જો 15 સેન્ટીમીટરના ડાયામીટર સુધીનો પાઇપ હશે તો એને કવર કરવા માટે 3 થી 4 કિલો લીડ જોશે. જ્યારે 120 સેન્ટીમીટર સુધીના ડાયામીટરનો પાઇપ હશે તો એના માટે 45થી માંડીને 50 કેજી જેટલું લીડ એટલે કે શીશુ જરૂર પડશે. હવે એક વસ્તુ યાદ રાખવાની કે આ એક પ્રપોઝન આપેલું છે. આ પ્રપોઝન છે ટાઈમ સાથે, પ્લેસ સાથે અથવા તો બીજી ટર્મની અંદર વાત કરીએ તો પાઇપના ડાયામીટર સાથે વેરી થઈ શકે છે. રાઈટ. હવે એમાં આગળ વાત કરીએ કે સમટાઈમ ઇન પ્લેસ ઓફ લીડ પેટેન્ટેડ કમ્પોઝિશન ઓફ સલ્ફર કમ્પાઉન્ડ ઇઝ યુઝડ ફોર સીલિંગ ઓફ અ જોઈન્ટ. એટલે ઘણી વખત શું થાય છે કે લીડની જગ્યાએ પેટેન્ટેડ કરેલું સલ્ફરનું કમ્પાઉન્ડ એટલે કે એની અંદર અલગ પ્રકારના બીજા મટીરિયલ પણ એડ કરેલા હોય અને એક સિંગલ કમ્પાઉન્ડ બનાવેલું હોય એનો ઉપયોગ થાય છે. આ યાદ રાખજો, પ્યોર સલ્ફર વાપરવામાં આવતું નથી કારણ કે સલ્ફરનો ગુણધર્મ છે એ ઝેરી છે, એટલા માટે કમ્પાઉન્ડ તરીકે બીજા મટીરિયલ છે એની અંદર એડ કરેલા હોય છે. પણ એના અમુક ફાયદા પણ છે સલ્ફર કમ્પાઉન્ડના અને અમુક ગેરફાયદા પણ છે. ફાયદાની વાત કરીએ તો એ લીડ કરતાં કિંમતમાં સસ્તું છે એટલે કે ચીપર છે, પણ એની સામે જે લીડ છે એ પાઇપને થોડી ઘણી ફ્લેક્સિબિલિટી આપે છે જે સલ્ફર કમ્પાઉન્ડ આપી શકતા નથી. હવે સવાલ એમ થાય છે ફ્લેક્સિબિલિટી શું? કારણ કે કાસ્ટ આયર્ન છે મેટલ છે અને મેટલ છે એના ડાયમેન્શન ટેમ્પરેચરની સાથે વેરી થતા હોય. ધેટ મીન્સ કે જેનું ટેમ્પરેચર હાઈ હશે તો મેટલનું એક્સપાન્શન થશે અને જો ટેમ્પરેચર લો હશે તો મેટલનું શ્રિંકેજ થશે. આ એક્સપાન્શન ધેટ મીન્સ કે આ જે કાસ્ટ આયર્નનો પાઇપ છે એનું ટેમ્પરેચર એના ટેમ્પરેચરના ચેન્જીસને કારણે એનું એક્સપાન્શન ને શ્રિંકેજને કારણે જે ફોર્સ પડે છે એ બધો ફોર્સ છે એ જોઈન્ટ ઉપર પડશે. તો એને કારણે શું થાય છે કે જોઈન્ટ ફેલ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. એટલા માટે થોડા ઘણા જોઈન્ટ્સને ફ્લેક્સિબલ બનાવવામાં આવે અને એટલા માટે જ મેજોરિટી કેસીસમાં લીડ વાપરવામાં આવે છે બીકોઝ લીડ છે એ ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરશે જે સલ્ફર કમ્પાઉન્ડ પ્રોવાઈડ કરી શકતું નથી. રાઈટ. ત્યાર પછી વાત કરીએ ફ્લેક્સિબલ જોઈન્ટ. નામ જ ઇન્ડિકેટ કરે છે કે આ જોઈન્ટ કેવો હશે? ફ્લેક્સિબલ હશે. ધેટ મીન્સ કે બંને પાઇપને જોઈન્ટના રેફરન્સમાં મૂવમેન્ટ કરાવવા માટે થોડી ઘણી ફ્લેક્સિબિલિટી આપશે. રાઈટ. હવે આ જે ફ્લેક્સિબલ જોઈન્ટ છે એ ક્યારે ઉપયોગમાં લઈ શકાય? તો જો આના ઉપયોગની વાત કરીએ અથવા તો ક્યારે આ એપ્લાય કરવામાં આવે અથવા તો આ ચૂઝ કરવામાં આવે એની વાત કરીએ તો એવા કેસીસમાં કે જ્યારે ભવિષ્યમાં એક વખત પાઇપલાઇન ફિક્સ થઈ ગયા પછી ઇન ધ ફ્યુચર એ પાઇપના લોકેશન અથવા તો એની જે ડાયરેક્શન છે એમાં થોડો ઘણો ચેન્જ કરવાનો હોય અથવા તો વર્કિંગ લાઈફ દરમિયાન આખી પાઇપલાઇનનું થોડું ઘણું લોકેશન ચેન્જ કરવાનું હોય. ધેટ મીન્સ કે એક વખત પાઇપ બેસાડી દીધા પછી એમાં ફ્યુચરમાં માઇનોર એવા ચેન્જીસ કરવા હોય અથવા તો માઇનોર એવું એન્ગ્યુલર ડિફ્લેક્શન આપવું હોય એક પાઇપના રેફરન્સમાં બીજા પાઇપને, તો એવા સમયે છે આ ફ્લેક્સિબલ જોઈન્ટ્સ છે સૌથી વધારે ઉપયોગમાં આવતા હોય છે. ઘણી વખત આ ફ્લેક્સિબલ જોઈન્ટ્સને યુનિવર્સલ જોઈન્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધેટ મીન્સ કે યુનિવર્સલ એટલે કે એ કોઈપણ ડાયરેક્શનમાં બે પાઇપ છે એ કોઈપણ ડાયરેક્શનમાં હશે એટલે કે એક પાઇપના રેફરન્સમાં બીજો પાઇપ જો એંગલ ઉપર હશે, ઇન્ક્લાઇન ડાયરેક્શનમાં હશે તો એ બંને પાઇપને જોઈન કરી દેશે એટલા માટે. હવે આના જો વાત કરીએ અથવા તો બીજી વાત કરીએ કે આના આગળ
તો કે ફ્લેક્સિબલ જોઇન્ટ્સ પ્રોવાઇડ ધ ગ્રેટર ફ્લેક્સિબિલિટી ટુ પાઇપ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો યુઝડ વેર બિગ આર્ક ઇઝ ક્રિએટેડ બાય ધ ડિસ્ટ્રીબ્યુશન પાઇપ્સ. એટલે કે ઘણી વખત એવું થાય કે ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન છે સ્ટ્રેટ લાઇનમાં આગળ નથી જતી, પણ જે ટ્રોપોગ્રાફી છે, જે સાઇટની ટ્રોપોગ્રાફી છે કે જ્યાંથી લાઇન પસાર થાય છે, ત્યાં કમ્પલસરી તમારે જે પાઇપલાઇન છે એને કર્વેચર આપવો પડે છે, એટલે કે થોડો ઘણો કર્વ શેપ આપવો પડે છે. તો એવા કેસીસમાં ફ્લેક્સિબલ જોઇન્ટ્સ છે કર્વેચર શેપ આપશે. શા માટે? કારણ કે આ ફ્લેક્સિબલ જોઇન્ટમાં બંને પાઇપ એકબીજાને સીધી લાઇનમાં અથવા તો બંને પાઇપની એક્સિસ એકબીજાને કોઇન્સાઇડ થાય એવું જરૂરી હોતું નથી. એટલે કે બંને પાઇપ એકબીજાના રેફરન્સમાં સીધા હોવા જરૂરી નથી આ ફ્લેક્સિબલ જોઇન્ટ્સમાં, રાઈટ. ત્યાર પછી આગળ વાત કરીએ. ધીસ ઇઝ અ સ્પેશિયલ જોઇન્ટ ઇન વિચ વન એન્ડ ઓફ ધ પાઇપ આર ઇન સોકેટ ટાઈપ. જે આગળ આપણે સ્પિગોટ અને સોકેટ જોઇન્ટ્સની વાત કરી એના જેવો જ હોય છે, સોકેટ ટાઈપ હોય છે. while other end of the pipe is flat, એટલે કે બીજો એન્ડ છે ફ્લેટ ફોર્મમાં છે અને ડાયામીટરમાં કંઈ ચેન્જીસ નથી, પણ શું હશે? બટ ધેર ઇઝ અ બેડ પ્રોવાઇડેડ ઓન ઇટ. ધેટ મીન્સ કે જ્યાં પાઇપનો છેડો હશે ત્યાં બેડ એટલે કે થોડી કોર જેવી રચના. કોરમાં સમજીએ ને આપણે કે થોડું લાઇનિંગ બહારની સાઈડ થોડું ઘણું લાઇનિંગ આપેલું હશે, થોડું ઘણું બેડના ફોર્મમાં રચના આપેલી હશે, ગોળાકાર રચના હશે, મણકા જેવા શેપની, સિલિન્ડ્રિકલ શેપની, રાઈટ. હવે અમે આગળ વાત કરીએ આ જોઇનિંગની પ્રોસેસ વાત કરીએ તો શરૂઆતમાં બંને પાઇપને કઈ રીતે ગોઠવવામાં આવશે? એવી રીતે ગોઠવવામાં આવશે કે એક પાઇપનો જે સોકેટવાળો એન્ડ છે એની સામે બીજા પાઇપનો સ્પિગોટવાળો એન્ડ આવે, અથવા તો બીજા ટર્મની અંદર વાત કરીએ તો એક પાઇપનો જે સોકેટવાળો એન્ડ છે એની સામે બીજા પાઇપનો ફ્લેટ બેડવાળો એન્ડ અથવા તો ફ્લેટ બેડેડ એન્ડ આવશે. ત્યાર પછી શું થશે કે ધેન ફ્લેટ બેડ એન્ડ ઇઝ ઇન્સર્ટેડ ઇનટુ ધ સોકેટ એન્ડ ઓફ ધ અધર પાઇપ. એટલે કે બંને જે બેડવાળો એન્ડ છે એના સોકેટ એન્ડની અંદર ઇન્સર્ટ કરવામાં આવશે. એક વખત આ ઇન્સર્ટ થઈ જાય ત્યાર પછી એની ઉપર અલગ અલગ વસ્તુ છે પ્લેસ કરવામાં આવશે. કઈ રીતે પ્લેસ કરવામાં આવશે? તમે ફિગરમાં જુઓ એ રીતે. સૌપ્રથમ પહેલાં રિટેનર રિંગ છે એ આ જે ફ્લેટ બેડવાળો જે પાઇપ છે એમાં ચડાવી અને એને સોકેટ એન્ડ સાઇડ પ્રેસ કરવામાં આવશે, એટલે કે પુશ કરવામાં આવશે. આ રિટેનર રિંગ લાગી જાય ત્યાર પછી રબરની ગાસ્કેટ એપ્લાય કરવામાં આવશે. રબરની ગાસ્કેટ શું કરશે કે જેટલી પણ વધારાની જગ્યા છે એની અંદર તમે પ્રેશર આપશો તો તેને કારણે શું થશે? રબરની ગાસ્કેટ વ્યવસ્થિત લીકેજ ફ્રી સરફેસ ક્રિએટ કરશે. એક વખત રિટેનર રિંગ અને રબર ગાસ્કેટ ફિક્સ થઈ જાય ત્યાર પછી જો વાત કરીએ કે શું કરવામાં આવે તો કે આ બંને ધેટ મીન્સ કે રબર ગાસ્કેટ અને રિટેનર રિંગ ફિક્સ થઈ ગયા ત્યાર પછી CI ગ્લેડ ring is pressed onto the rubber gasket such that it cover whole area of the pipe from which water is flow. હવે આ ફિગરની અંદર તમને જે ડાર્ક શેડમાં બંને સાઈડ શેપ દેખાય છે ટ્રાયેંગ્યુલર શેપ, એ હકીકતમાં શું છે? કાસ્ટ આયર્નની ગ્લેડ રિંગ છે. એનું કાર્ય શું છે કે એવી રીતે ફિક્સ કરવામાં આવશે કે જેને કારણે રબર ગાસ્કેટ અને રિટેનર જે રિંગ છે એ બંને ફિક્સ થઈ જાય અને આખો એરિયા કે જ્યાંથી પાણી ફ્લો થવાનું છે પાઇપનું એ કવર થઈ જાય, રાઈટ. ત્યાર પછી શું થશે કે આફ્ટર ધેટ CI ફોલોવર્સ, તો તમે જુઓ હોય ફોલોવર રિંગ ઇઝ પ્લેસ્ડ નિયર ટુ ધ સોકેટ એન્ડ એન્ડ ધેન બોથ એન્ડ આર બોલ્ટેડ ટુગેધર. હવે શું થશે? એક અલગથી રિંગ છે એ જે આપણે બેડેડ એન્ડવાળો જે પાઇપ છે એની અંદર ફિક્સ કરવામાં આવશે, જે કાસ્ટ આયર્નની બનેલી હોય છે CI ફોલોવર રિંગ. એ રિંગ અને સોકેટ એ બંનેમાં હોલ આપેલા હશે કે જેની મદદથી બોલ્ટેડ કરી દેવામાં આવશે. એટલે અહીંયા શું કરશે? જે CI ફોલોવર રિંગ છે એ પ્રેશર આપશે CI ગ્લેડ રિંગને. CI ગ્લેડ રિંગ છે એ પ્રેસ કરશે રબર ગાસ્કેટને અને રબર ગાસ્કેટ કોને પ્રેસ કરશે? રિટેનર રિંગને. ધેટ મીન્સ કે આ બધું એક ફિક્સ કમ્પાઉન્ડ જેવી રચના અથવા તો લીકેજ ફ્રી જોઈન્ટ બનાવવા માટે વાપરવામાં આવશે. આ પાઇપની ખાસિયત એ છે કે એક પાઇપના રેફરન્સમાં બીજા પાઇપને 15 ડિગ્રી સુધીની એંગ્યુલર મોમેન્ટ કરાવવાની છૂટ આપશે. એટલે કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં 15 ડિગ્રી, એટલે કે જો આખો સ્પાન જુઓ તો 30 ડિગ્રીના કોનની અંદર 30 ડિગ્રીના એપેક્સ કોન એંગલની અંદર કોઈ પણ જગ્યાએ પાઇપની મોમેન્ટ કરાવવા દેશે, રાઈટ. ત્યાર પછી વાત આવે છે કોલર જોઇન્ટ્સ. હવે કોલર જોઇન્ટ્સ ક્યાં માટે યુઝ થાય છે? તો કે મોટા ડાયામીટરના એસ્બેસ્ટોસ સિમેન્ટ પાઇપ હોય અથવા તો મોટા ડાયામીટરના કોન્ક્રીટ પાઇપ હોય તો એના જોઇનિંગ માટે કોલર જોઇન્ટ છે સૌથી વધારે યુઝ થતા હોય છે.
હવે જો આ જોઈનિંગની પ્રોસેસની વાત કરીએ તો એમાં સૌપ્રથમ શું થશે કે બંને પાઇપને એવી રીતે ફિક્સ કરવામાં આવે કે બંને એકબીજાને એક્ઝેક્ટ સેમ લેવલમાં રહે. દેટ મીન્સ કે બેમાંથી કોઈ પણ પાઇપ ઉપરનો હોવો જોઈએ કે કોઈ પણ પાઇપ છે એ નીચેનો હોવો જોઈએ. બંને કેવા લેવલમાં હોવા જોઈએ? એક્ઝેક્ટ સેમ લેવલમાં હોવા જોઈએ. રાઈટ. ત્યાર પછી શું થશે? એક વખત પાઇપ ફિક્સ થઈ ગયા પછી then soaked in cement jute dash rope or rubber gasket with a steel ring is inserted into the groove. હવે શું થશે? આ કાસ્ટ જે સિમેન્ટના પાઇપ છે, દેટ મીન્સ કે કોન્ક્રીટ પાઇપ છે અથવા તો એસ્બેસ્ટોસ કોન્ક્રીટ પાઇપ છે, એની અંદર બંને છેડે એક રીંગો આપેલી હશે. એની અંદર શું કરશે કે જ્યુટ એટલે એક પ્રકારની સૂતળી, પણ એ કેમ છે? સિમેન્ટની અંદર બોળેલી, સિમેન્ટથી આખી કવર કરેલી સૂતળી અથવા તો રબરની ગાસ્કેટ જે છે એને મેટલની રિંગ સાથે બંને જે ગ્રુવ આપેલા હશે બંને પાઇપમાં એની અંદર પ્લેસ કરવામાં આવશે. ત્યાર પછી આ બંને પાઇપની ઉપર કોલરને ચડાવી દેવામાં આવશે, એટલે કે કોલર ફિક્સ કરી દેવામાં આવશે. કોલર શું છે? એક સિલિન્ડ્રિકલ શેપનો એક નાની લેન્થનો પાઇપ જ છે કે જેનો ડાયામીટર આ બંને જે પાઇપ છે જેને જોઈન કરવાના છે એના કરતાં મોટો હશે. કોલર ફિક્સ કરી દેવામાં આવશે. પણ કોલર ફિક્સ કરતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાની કે કોલર છે એ બંને પાઇપમાં સેમ ડિસ્ટન્સ જ કવર કરે. ધેટ મીન્સ કે બંને પાઇપના સેમ ડિસ્ટન્સને જ આ કોલર દ્વારા કવર થવો જોઈએ. એક વખત કોલર છે એ ફિક્સ થઈ જાય ત્યાર પછી પાઇપ અને કોલરની વચ્ચેની જે જગ્યા છે એને સિમેન્ટ મોર્ટારથી ભરી દેવામાં આવે છે કે જેનું કમ્પોઝિશન એટલે કે સેન્ડ અને સિમેન્ટનું કમ્પોઝિશન 1:1 હોવું જોઈએ. દેટ મીન્સ કે એક ભાગમાં રેતી અને એટલા જ ભાગમાં પાછી સિમેન્ટ, અને ત્યાર પછી એને ક્યોર થવા દેવામાં આવે છે અને એક લીકેજ ફ્રી સીલ ક્રિએટ થઈ જશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ રિંગ ટાઈપ જોઇન્ટ્સ. હવે રિંગ ટાઈપ જોઇન્ટ્સ જ ઇન્ડિકેટ કરે છે કે આમાં ક્યાંક ને ક્યાંક રિંગનો ઉપયોગ થતો હશે. કેના માટે યુઝ થાય છે? તો કે નાના ડાયામીટરના એસી પાઇપ હોય, સ્મોલ ડાયામીટર એસી પાઇપ્સ છે એટલે કે એસ્બેસ્ટોસ સિમેન્ટ પાઇપ છે, એના જોઇનિંગ માટે રિંગ ટાઈપ જોઇન્ટ્સ વાપરવામાં આવતા હોય છે. હવે જોઇનિંગ પ્રોસેસમાં શું થાય છે કે ડ્યુરિંગ ધ જોઇનિંગ પ્રોસેસ બોથ પાઇપ આર પ્લેસ્ડ નેક્સ્ટ ટુ ઈચ અધર ઇન સચ અ વે ધેટ ધે બોથ એન્ડ્સ આર નિયર ટુ ઈચ અધર. એટલે કે એવી રીતે ફિક્સ કરવામાં આવે કે બંને પાઇપના જે છેડાઓ છે એકબીજાની નજીક રહે, લગભગ એકબીજાને અડેલા રહે. ત્યાર પછી ધેન આફ્ટર રબર રિંગ્સ આર પ્લેસ્ડ ઓન અ ઈચ પાઇપ એન્ડ, એટલે કે બંને પાઇપના એન્ડ ઉપર જો તમે ફિગરમાં દેખાય એ રીતે રબર રિંગ્સ છે એ લગાડી દેવામાં આવે છે. એક વખત રબર રિંગ ફિક્સ થઈ જાય ત્યાર પછી શું કરશે તો કે ધેન આફ્ટર કપલિંગ ઇઝ પ્રેસ ઓવર ધ બોથ પાઇપ જોઇન્ટ સો ધેટ ઇટ કવર અ સેમ લેન્થ ઓન અ બોથ પાઇપ. એટલે કે આની રચના પાછી કોલર જોઇન્ટ્સ જેવી જ છે, પણ ફરક શું છે કે ત્યાં સિમેન્ટમાં ડૂબાડેલી સૂતળી વાપરવામાં આવતી, જ્યારે અહીંયા શું યુઝ કરવામાં આવે છે? રબર રિંગ્સ યુઝ કરવામાં આવે છે. ધેન આફ્ટર કોલર જોઇન્ટ્સની અંદર સિમેન્ટથી બનેલો કોલર હતો, જ્યારે આની અંદર એક કપલિંગ હશે કે જેનો ડાયામીટર કોલર જેવી જ રચના હોય, પણ ચેન્જીસ એ હશે કે જે કોલર છે એની અંદરની સાઈડ કોઈ પણ પ્રકારના ગ્રુવ આપેલા હશે નહીં, જ્યારે કપલિંગની અંદરની સાઈડ ગ્રુવ આપેલા હશે. થ્રેડેડ, ઘણી વખત થ્રેડેડ પણ હોઈ શકે અને ઘણી વખત સિમ્પલ ગ્રુવ પણ આપેલા હોઈ શકે. એને કારણે શું થશે કે જે કપલિંગની અંદરના જે ગ્રુવ છે એ અને જે પાઇપની આઉટર સરફેસના જે ગ્રુવ છે એ બંનેની વચ્ચે રબર ગાસ્કેટ અથવા તો રબરની રિંગ ફિક્સ થઈ જશે અને તેને કારણે લીકેજ ફ્રી જોઈન્ટ છે એ ક્રિએટ થઈ જશે. રાઈટ. તો આ હતા અલગ અલગ પ્રકારના પાઇપ જોઇન્ટ્સ. હવે આગળ આપણે વાત કરશું કે પાઇપ લાઈંગ પ્રોસેસ, ધેટ મીન્સ કે પાઇપને પાથરવાની પ્રક્રિયા. રાઈટ. તો પાઇપ લાઈંગ પ્રોસેસ છે એ એક લાંબી પ્રોસેસ કહી શકો તો પણ ચાલે. એક ટોટલ 6 સ્ટેપમાં કરવામાં આવે છે, એટલે કે આખી પાઇપલાઇન ક્રિએટ કરવાની જે પ્રોસેસ છે એના ટોટલ કેટલા સ્ટેપ છે? 6 સ્ટેપ છે. એમાં પહેલું છે પ્રિપેરેશન ઓફ ડિટેલ મેપ, એટલે કે નકશો તૈયાર કરવો. ત્યાર પછી બીજું છે સેટિંગ આઉટ ધ સેન્ટર લાઇન, એટલે કે નકશાના આધારે જ્યાં પાઇપ નાખવાનો છે એની સેન્ટર લાઇન બનાવવી અથવા તો ડ્રો કરવી જે તે સરફેસ અથવા તો સાઇટ ઉપર. ધેન આફ્ટર ત્રીજું છે એસ્કેવેશન ઓફ ટ્રેન્ચીસ, એટલે કે જ્યાં પાઇપ તમારે અંદર બેસાડવાનો છે એના માટે જે ટ્રેન્ચીસ છે એનું ખોદકામ કરવામાં આવે છે. ત્યાર પછી ચોથો છે લોવરિંગ એન્ડ જોઇનિંગ ઓફ ધ પાઇપ્સ, એટલે કે પાઇપને જે તે સાઇટ સુધી પહોંચાડવા, એને ટ્રેન્ચીસની અંદર નાખવા અને ત્યાર પછી આગળ જે આપણે અલગ અલગ પ્રકારના જોઇન્ટ્સની વાત કરી એમાંથી કોઈ પણ એક જોઇન્ટ્સની મદદથી એનું જોઇનિંગ કરવું. એક વખત જોઇનિંગ થઈ જાય ત્યાર પછી પાંચમો સ્ટેપ શું આવશે? ટેસ્ટિંગ ફોર લીકેજ એન્ડ પ્રેશર, એટલે કે
જે પાઇપના જોઈન્ટ્સમાં કોઈ પણ પ્રકારનું લીકેજ અથવા તો પ્રેશર સહન કરવાની ક્ષમતા પૂરી છે કે નહીં, ખાસ કરીને પાઇપ જોઈન્ટ્સની, એ ચેક કરવામાં આવે. અને ત્યાર પછી છેલ્લું શું છે તો કે બેકફિલિંગ એન્ડ ક્લિનિંગ ઓફ સાઇટ, એટલે કે જે ટ્રેન્ચીસ ખોદેલી છે એને પાછું બેકફિલ કરવામાં આવે, ભરી દેવામાં આવે અને આખી સાઇટને ક્લિયર કરી દેવામાં આવે. રાઈટ. હવે આ 6 જે સ્ટેપ છે એની ડિટેલમાં થોડી ઘણી એની ઓવરવ્યૂ અને થોડું ઘણું એનું ડિટેલ્સ આપણે હવે સમજીએ. તેમાં પહેલું છે પ્રિપેરેશન ઓફ ડિટેલ મેપ, એટલે કે ડિટેલ મેપ ક્રિએટ કરવા માટે કઈ કઈ વસ્તુ કરવામાં આવે. કે સૌપ્રથમ તો જે એન્જિનિયર છે કે જે પાઇપલાઇનનો ડિટેલ મેપ તૈયાર કરવાનો છે એ પહેલાં સાઇટ સર્વે કરશે, એટલે કે એન્જિનિયર દ્વારા સાઇટનો સર્વે કરવામાં આવશે, એની ટોપોગ્રાફી ચેક કરવામાં આવશે. ધેન આફ્ટર સાઇટ સર્વેની અંદર બીજી કઈ કઈ વસ્તુઓ જોવામાં આવે કે સાઇટ સર્વેની અંદર જે જગ્યા છે કે જ્યાંથી તમારે પાઇપલાઇન પસાર થવાની છે ત્યાં કોઈ જૂની એક્ઝિસ્ટિંગ પાઇપલાઇન છે કે નહીં. ધેન આફ્ટર ત્યાં કેટલી બિલ્ડિંગ શું છે. ધેન આફ્ટર એની ટોપોગ્રાફી કેવી છે, એટલે કે ફ્લેટ સરફેસ છે, એટલે કે સીધું સપાટ મેદાન છે કે ઉબડખાબડ જગ્યા છે. ધેન આફ્ટર પાઇપની જે જગ્યાએથી પાઇપલાઇન જવાની છે એ જગ્યાની માટીનું અથવા તો જે જમીન છે એનું કન્સ્ટ્રક્શન, એનું લેયરો કેવી છે, કયા પ્રકારની માટી છે, આ બધાનું સર્વે કરવામાં આવે. એક વખત સર્વેથી જે ડેટા મળશે એના આધારે પાઇપનો આખો ડિટેલ મેપ કે પાઇપલાઇનનો આખો શું કરવામાં આવશે, ડિટેલ મેપ તૈયાર કરવામાં આવશે. હવે જે ડિટેલ મેપ છે, હવે એ જો ડિટેલ મેપની આગળ વાત કરીએ કે ભાઈ ડિટેલ મેપની અંદર કઈ કઈ વસ્તુઓ કવર કરવામાં આવશે, તેમાં પહેલું આવશે કે એક્ઝિસ્ટિંગ પાઇપલાઇન, એટલે કે કોઈ જૂની પાઇપલાઇનનું બાજુમાંથી જાય છે કે નહીં તે. ત્યાર પછી સીવેજ એન્ડ કોમ્યુનિકેશન લાઇન્સ, એટલે કે સીવેજની કોઈ ગટરની કોઈ લાઈનો છે અથવા તો જમીનની અંદર કોઈ પણ પ્રકારની કોમ્યુનિકેશન માટેની કોઈ લાઈનો આવે છે કે નહીં તે ચેક કરવામાં આવશે. ધેન આફ્ટર શું આવશે કે વાલ્વ્સ, સ્ટેન્ડ એન્ડ ડાયમેન્શન ઓફ પાઇપ્સ, એટલે કે પાઇપલાઇનની અંદર અલગ અલગ પ્રકારના ક્યાં વાલ્વ્સ આવશે તે, ક્યાં અલગ અલગ પ્રકારના જોઈન્ટ્સ આવશે તે. ત્યાર પછી અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ, જો પાઇપલાઇન છે એ કોઈ એક જગ્યાએ અથવા તો આખી પાઇપલાઇન જમીનની ઉપર એટલે કે સરફેસની ઉપર હશે તો એ એડ કરવામાં આવશે. એન્ડ ધેન આફ્ટર જે પાઇપ છે એના ડાયમેન્શન, દેટ મીન્સ કે લેન્થ અને એનો ડાયામીટર, એ પણ ડિટેલ મેપની અંદર મેન્શન કરવામાં આવશે. રાઈટ. ત્યાર પછી બીજો સ્ટેપ છે સિટિંગ આઉટ ધ સેન્ટર લાઇન. હવે સેન્ટર લાઇન સિટિંગ આઉટ કરવા માટે શું કરવામાં આવે છે, કાં તો લાંબુ દોરી, મોટી લેન્થની દોરી અથવા તો લાઇટ વેટની રોપનો યુઝ કરવામાં આવે. કઈ રીતે યુઝ કરવામાં આવે કે એક વખત આખી દોરીને ફિક્સ કરવા માટે લગભગ 30 મીટરના અંતરે લાકડાના પેગ અથવા તો મેટલના પેગ છે જમીનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. પણ જો ક્યાંક પાઇપલાઇનમાં કર્વેચર આવે છે, એટલે કે કર્વ શેપ આવે છે, તો જ્યાં બંને પેગ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ઘટાડીને 5થી માંડીને 15 મીટરની વચ્ચે રાખી દેવામાં આવે છે. દેટ મીન્સ કે જો સ્ટ્રેટ લાઇન હશે તો 30 મીટર ડિસ્ટન્સ હશે અને જો કર્વેચર શેપ હશે તો 5થી માંડીને 15 મીટર જેટલું ડિસ્ટન્સ હશે. હવે સવાલ એમ થાય કે આ સ્ટ્રેટ લાઇનને ફિક્સ કરવા માટે કોઈ રેફરન્સ લેવા, તો કે હા, જે જગ્યાની સાઇટ છે ત્યાં કોઈ લોકલ રેફરન્સ લેવામાં આવે. લોકલ રેફરન્સ દેટ મીન્સ કે કોઈ બિલ્ડિંગ હોઈ શકે, કોઈ ટાવર હોઈ શકે, અથવા તો કોઈ જૂનું વૃક્ષ છે કે જે લાંબા સમયથી ત્યાં છે તે હોઈ શકે, અથવા તો મોડર્ન સ્ટ્રક્ચરની વાત કરીએ અથવા તો મોડર્ન મેથડ્સની વાત કરીએ તો જીપીએસના કોર્ડિનેટ્સ, એટલે કે લોન્જિટ્યુડ ને લેટિટ્યુડના કોર્ડિનેટ્સના આધારે પણ પાઇપલાઇનો છે અથવા તો જે લાઇન છે સ્ટ્રેટ લાઇન એ નક્કી કરવામાં આવતી હોય છે. એક વખત સેન્ટ્રલ લાઇન અથવા તો જે પાઇપની સેન્ટ્રલ લાઇન ફિક્સ થઈ જાય ત્યાર પછી શું થશે, તો કે ત્યાર પછી શું થશે, એસ્કેવેશન વર્ક ચાલુ થશે, એટલે કે ટ્રેન્ચીસનું એસ્કેવેશન ચાલુ થશે. એની અંદર અમુક મહત્વની વસ્તુઓ જે ધ્યાનમાં રાખવાની છે તે, તો કે ભાઈ જે ટ્રેન્ચીસ છે એની પહોળાઈ છે ઇન જનરલ મેજોરિટી કેસીસની અંદર 30 સેન્ટીમીટરથી માંડી અને 45 સેન્ટીમીટરની વચ્ચે હોય છે. પણ એની જે ડેપ્થની વાત કરીએ તો ઓછામાં ઓછી 90 સેન્ટીમીટર જેટલી ડેપ્થ રાખવી કમ્પલસરી થઈ જાય છે. શા માટે? કારણ કે જો જમીનની અંદર તમે પાઇપ નાખો છો તો ભવિષ્યમાં એ પાઇપની ઉપર લોડ આવવાની અથવા તો સરફેસને કારણે પાઇપ ઉપર કંઈ લોડ આવવાની શક્યતા પડતી હોય છે. તો એને કારણે પાઇપનું ફેલિયર ન થાય એટલા માટે પૂરતું મટીરિયલ પાઇપની ઉપર હોવું જોઈએ. તો પૂરતું મટીરિયલ છે એ 90 સેન્ટીમીટરની ડેપ્થમાં મળી જશે. પણ આ વિથ અને ડેપ્થ જનરલ કેસીસ છે, પાઇપના ડાયમેન્શનના આધારે વિથ અને ડેપ્થમાં વેરિએશન આવી શકે છે. ત્યાર પછી જો સોઇલ છે બહુ લૂઝ નેચરની હોય, એટલે કે માટીના કણો એકબીજા સાથે વ્યવસ્થિત બેસતા ન હોય, તો જે નીચેનો ભાગ છે
એટલે કે ટ્રેન્ચીસનું જે તળિયું છે ત્યાંની સોઇલને ભીની કરી અને એને વ્યવસ્થિત રેમિંગ વર્ક કરવું જોઈએ, જેને કારણે એક હાર્ડ સરફેસ મળી જાય. પણ જો સરફેસ અતિશય હાર્ડ છે કે રોકી છે તો એનું જે તળિયું છે એમાં સેન્ડ, ગ્રેવલ અને જો માટી અવેલેબલ હોય તો માટી, એની લગભગ 15 થી 20 સેન્ટીમીટર જેટલી એક લેયર બનાવવી જોઈએ કે જેને કારણે રોકી એટલે કે પથરાળ જમીન હોય કે અતિશય મજબૂત જમીન હોય તો એને કારણે ભવિષ્યમાં પાઇપ ઉપર કોઈ પણ પ્રકારનો વધારાનો લોડ અથવા તો બ્રેકેજ ન આવે. હવે બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહે કે જે જગ્યાએ પાઇપ જોઈન્ટ આવવાના છે એ જગ્યાએ જે ટ્રેન્ચીસ છે એની રેગ્યુલર ઊંડાઈ કરતાં 15 થી માંડીને 30 સેન્ટીમીટર જેટલી વધારે ઊંડી અને વધારે પહોળી કરવી જોઈએ. ઊંડી અને પહોળી કરવાનું કારણ શું છે કે 15 થી 30 સેન્ટીમીટરની વધારેની જે સ્પેસ છે એ પાઇપ જોઈન્ટ દરમિયાન વર્કરને પ્રોપર સ્પેસ આપશે આખા જોઈનિંગ પ્રોસેસ વ્યવસ્થિત રીતે કરવા માટે, રાઈટ. ત્યાર પછી એક મહત્વની વસ્તુ કે જો સોઇલ અતિશય લૂઝ હોય, દેટ મીન્સ કે આવ રેતાળ જમીન હોય તો ખાસ અલગ અલગ પ્રકારના પ્રોપર ટિમ્બરિંગ મેથડ્સનો યુઝ કરવો જોઈએ ટ્રેન્ચીસના ટિમ્બરિંગ માટે કે જેને કારણે જે સોઇલ છે એ ડ્યુરિંગ ધ પ્રોસેસ, દેટ મીન્સ કે પાઇપના જોઈનિંગ પ્રોસેસ દરમિયાન ટ્રેન્ચીસની અંદર ન આવી શકે અથવા તો ટ્રેન્ચીસને બુરી ન દે. એક વખત ટ્રેન્ચીસ થઈ જાય ત્યાર પછીનો ચોથો સ્ટેપ આવે છે લોવરિંગ એન્ડ જોઈનિંગ ઓફ ધ પાઇપ્સ, એટલે કે પાઇપને ટ્રક અથવા તો જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે એમાંથી ઉતારવા, જેને ટ્રેન્ચીસની અંદર દાખલ કરવા અને ત્યાર પછી એની જોઈનિંગ પ્રોસેસ કરવી. ખાસ મહત્વની વસ્તુ કે ડ્યુરિંગ ધ લિફ્ટિંગ અથવા તો લોવરિંગ પ્રોસેસ દરમિયાન પ્રોપર લિફ્ટિંગ ડિવાઇસનો યુઝ થવો જોઈએ. શા માટે? કારણ કે આ જે પાઇપ યુઝ થતા હોય વજનમાં હળવા ન હોય, કાસ્ટ આયર્ન પાઇપ હોય, કોન્ક્રીટ પાઇપ કયો કે સ્ટીલ પાઇપ કયો, વજનમાં હળવા નથી, વજનમાં ભારે હોય છે. અને જો પ્રોપર લિફ્ટિંગ ડિવાઇસીસનો યુઝ ન થતો હોય અથવા તો ન કરેલો હોય તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહેતા હોય છે. જનરલ કેસીસની અંદર શિયર લેગ અથવા તો નાની મોબાઈલ ક્રેન્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ટ્રાન્સપોર્ટ વ્હીકલમાંથી પાઇપને લઈ અને ટ્રેન્ચીસમાં નાખવા માટે. સપોઝ કે એવી જગ્યા છે કે જ્યાં ટ્રેન્ચીસમાં ડાયરેક્ટ કન્સ્ટ્રક્શન જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે એમાંથી ડાયરેક્ટ પાઇપને ટ્રેન્ચીસમાં નથી મૂકતા પણ પહેલાં પાથરવામાં આવે છે, તો એવા કેસીસમાં હંમેશા પાઇપને ઓપોઝિટ સાઇડ, ધેટ મીન્સ કે જે જગ્યાએ તમારું કનેક્ટિવિટી છે, ધેટ મીન્સ કે ટ્રેન્ચીસને તમે જે જગ્યાએથી ઓપરેટ કરો છો એની સામેની બાજુએ પાઇપને ગોઠવવા જોઈએ, જેને કારણે એક બાજુએ માત્ર પાઇપ રહેશે ને બીજી બાજુએ વર્કર્સ અને જેના ઇક્વિપમેન્ટ છે એના માટેની સ્પેસ અવેલેબલ રહેશે, રાઈટ. હવે જો પાઇપ પાથરવાની વાત કરીએ તો હંમેશા સપોઝ કે કોઈ ટ્રેન્ચીસ છે અથવા તો કોઈ ટોપોગ્રાફી એવી છે કે જે પરફેક્ટ હોરિઝોન્ટલ નથી, આખી જે પાઇપલાઇન છે એનો એક પોઈન્ટ નીચે છે જ્યારે બીજો પોઈન્ટ થોડોક એલિવેશન ઉપર છે, તો જે સૌથી નીચેનો પોઈન્ટ છે ત્યાંથી પાઇપને ગોઠવવાની શરૂઆત કરવી જોઈએ. અને પાઇપની ગોઠવતી વખતે પણ એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાઇપનો જે સોકેટ એન્ડ છે, જો સ્પિગોટ અને સોકેટ જોઈન્ટ અથવા તો ફ્લેક્સિબલ જોઈન્ટ્સનો ઉપયોગ કરતા હો તો પાઇપનો જે સોકેટેડ એન્ડ છે એ હંમેશા ઉપરની સાઈડ રહે અને જે સ્પિગોટેડ એન્ડ અથવા તો બેડ એન્ડ વાળો ભાગ છે એ હંમેશા નીચેની સાઈડ રહે, જેના કારણે શું થશે કે ડ્યુરિંગ ઇન્સર્શન પ્રોસેસ એટલે કે જ્યારે જોઈનિંગ પ્રોસેસ દરમિયાન જે આ બેડ વાળો એન્ડ છે એને તમારે અંદર દાખલ કરવો હશે તો ઇઝીલી થઈ જશે, રાઈટ. ત્યાર પછી આ જોઈનિંગ અને લાઇન છે અલ્ટરનેટ પ્રોસેસ છે, એટલે કે બે પાઇપને જોઈન કરી દીધા, પહેલાં પાથરા ત્યાર પછી એનું જોઈનિંગ થશે. એક વખત આ બંને પાઇપનું જોઈનિંગ થઈ જાય ત્યાર પછી જ ત્રીજો પાઇપ પાથરવામાં આવશે અને પછી એનું જોઈનિંગ થશે. એ જ રીતે એવું નહીં થાય કે એક વખત બધા પાઇપ પાથરી દીધા ત્યાર પછી એનું જોઈનિંગ કર્યું, ના, એ અલ્ટરનેટ પ્રોસેસ છે. કટિંગ કરવું હોય, સપોઝ કે ઘણી જગ્યાએ એવું થાય કે આખી પૂરેપૂરો લેન્થનો પાઇપની જરૂર નથી પણ પાઇપનો થોડો ભાગ કટ કરવો છે, તો એની એક પ્રોપર અથવા તો એક જનરલ થંબ રૂલ છે. શું જનરલ થંબ રૂલ છે કે પહેલાં પાઇપની આઉટર સાઈડ માર્કિંગ કરી દેવું જોઈએ, ત્યાર પછી એ પાઇપને પ્રોપર ક્લેમ્પિંગ ડિવાઇસમાં ક્લેમ્પ કરીને પછી જ કટ કરવો જોઈએ. હાથેથી અથવા તો વિધાઉટ એની ક્લેમ્પિંગ કટ કરવો ન જોઈએ, જેને કારણે એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ ઓછા રહે અને પાઇપનું કટિંગ છે એ પણ વ્યવસ્થિત થઈ જાય. એક વખત જોઈનિંગ પ્રોસેસ થઈ જાય ત્યાર પછી મહત્વનું બની જાય છે કે આખી પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવું. પાઇપલાઇનનું ટેસ્ટિંગ બે મેથડથી અથવા તો બે રીતે પાઇપનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. પહેલું લીકેજ માટે, બીજું ઇન્ટરનલ પ્રેશર સહન કરવાની ક્ષમતા અથવા તો પ્રેશર ટેસ્ટિંગ. પ્રેશર ટેસ્ટિંગની વાત કરીએ તો જનરલ કેસીસમાં હાઈ કમ્પ્રેસ્ડ એર અથવા તો હાઈ પ્રેશરાઇઝ લિક્વિડનો યુઝ થતો હોય છે. મેજોરિટી કેસીસમાં હાઈ કમ્પ્રેસ્ડ એર વાપરવામાં આવતી હોય છે
અને એનું જે પ્રેશર ટેસ્ટિંગ છે એનો નોર્મલ વર્કિંગ પ્રેશર કે જેટલા પ્રેશર સુધી પાઇપ સહન કરી શકશે અથવા તો જે પાઇપ ફોર એક્ઝામ્પલ 10 કિલો પાસ્કલના પ્રેશર સહન કરવા માટે પાઇપ ડિઝાઇન કરેલો છે, તો જે નોર્મલ પાઇપ છે કે એનું શું થઈ જશે, નોર્મલ વર્કિંગ પ્રેશર થઈ જશે, તો એનાથી લગભગ 2 ગણા પ્રેશરેથી એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. ધેટ મીન્સ કે કોઈ પણ પાઇપનું નોર્મલ વર્કિંગ પ્રેશર 10 કિલો પાસ્કલ છે કે જે આખા એના વર્કિંગ પીરિયડ દરમિયાન એ એટલા પ્રેશર સાથે વર્ક કરવાનું છે. તો જ્યારે ટેસ્ટિંગ દરમિયાન 10 ગુણ્યા 2 એટલે કે 10 થી 2 ગણું 20 કિલો પાસ્કલ જેટલું પ્રેશરથી પાઇપનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. પણ લીકેજના ટેસ્ટિંગ માટે તો કે લીકેજના ટેસ્ટિંગમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પાઇપને આખે આખો પાણીથી ભરી દેવામાં આવે છે કે જેને કારણે એમાં કોઈ પણ પ્રકારના બબલ્સ રહે નહીં. એક વખત પાણીથી આખે આખો પાઇપ ભરાઈ જાય ત્યાર પછી શું થશે કે લગભગ 2 કલાક સુધી બધા જોઈન્ટ્સનું ઓબ્ઝર્વેશન કરવામાં આવશે અને એમાંથી જો કોઈ પણ જોઈન્ટ લીકેજ હોય તો એનું રિપેર વર્ક કરવામાં આવશે અથવા તે આખો જોઈન્ટ રિમૂવ કરીને નવો જોઈન્ટ એપ્લાય કરવામાં આવશે. પણ જો કોઈ પણ પાઇપની અંદર લીકેજ વર્ક નથી થતું તો એ જે આખી પાઇપલાઇન છે એ લોકલ ઓથોરિટી અથવા તો ટેસ્ટિંગ ઓથોરિટી દ્વારા એપ્રૂવ કરી દેવામાં આવશે. ત્યાર પછી આવે છે છેલ્લી સ્ટેપ એટલે કે બેક ફિલિંગ એન્ડ ક્લિનિંગ ઓફ ધ સાઇટ. એક વખત પાઇપનું ટેસ્ટિંગ થઈ ગયું, અપ્રૂવ થઈ ગયું, ત્યાર પછી જે ટ્રેન્ચીસ છે એને આખી પાછી ભરવી પડે છે. તો ભરવા માટે ધેટ મીન્સ કે જે ખાડો કરેલો છે અથવા તો જે ટ્રેન્ચ બનાવેલી છે એને પાછું ભરવા માટે તો કે જો લોકલ કોઈ મટીરિયલ અવેલેબલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો એસ્કેવેશન દરમિયાન જે મટીરિયલ ટ્રેન્ચીસમાંથી કાઢેલું છે એને જ પાછું એની અંદર નાખવામાં આવે છે. પણ અહીં અમુક વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે કે નોર્મલ કેસીસની અંદર એક વખત બેકફિલિંગ કર્યા પછી જે બેકફિલ્ડ મટીરિયલની જે સરફેસ છે એ થોડો ટાઈમ પછી લગભગ નીચે બેસશે. તો એને કારણે જે જગ્યાએ બેકફિલિંગ કરેલું છે ત્યાં 10 થી 20 સેન્ટીમીટર વધારે મટીરિયલ એડ કરવું જોઈએ, જેને કારણે પ્રોપર રેમિંગ વર્ક દરમિયાન એની અંદરના જે એર વોઇડ છે એ નીકળી જાય અને જે જમીન છે એ વ્યવસ્થિત ફર્મલી અને કઠણ બની જાય. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના પાઇપ જોઇન્ટ્સ, એના કન્સ્ટ્રક્શન અને કયા પ્રકારના પાઇપ્સ અથવા તો કયા પ્રકારની એપ્લિકેશન માટે સુટેબલ છે એની ઉપર ચર્ચા કરી અને ત્યાર પછી પાઇપલાઇનને ક્રિએટ કરવા માટે પાઇપની લાઇંગ પ્રોસેસ ધેટ મીન્સ કે પાઇપને પાથરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપણે સમજ્યા. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.